આજે આપણે ફરીથી એકવાર ભટોબલ ગામમાં કે જ્યાં આખા ગામની અંદર એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની પપૈયાની અંદર ટ્રીટમેન્ટ આ વર્ષે ચાલુ કરેલી છે અને એક પ્રગતિશીલ ખેડૂત છે આપણા રમેશભાઈ ચૌધરી જેસંગપુરા. તો એમના આપણે મુખે કહીએ કે સાહેબ તમે એગ્રીકોનની ટ્રીટમેન્ટ ચાલુ કરી એના પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું? કમળ જેવું રિઝલ્ટ ખેડૂત કહે છે. અને તમારો મોબાઈલ નંબર રમેશભાઈ? 99 746 51 હજુ મેં આમાં પાયાનું તો કશું કર્યું જ નથી, ખાલી આપણે ફ્લાવરિંગનો સ્પ્રે મારેલો છે. એટલે એગ્રીકોનનો જે ફ્લાવરિંગનો સ્પ્રે છે, કોરોલા છે, કેલ્બી છે અને એનો એરિયો સ્પ્રે મારેલો છે. અને તમે નજીકથી જોઈ શકો છો કે ફ્લાવરિંગ કેટલું ગજબ આવ્યું છે. અને આ છોડની હાઈટ પણ ઓછી જ છે, 4.5 ફૂટની હાઈટ છે. અને કેટલો સમય થયો આ પપૈયાને? આ પપૈયાને ઘણો આપણે ચોથામાં વાયેલા છે. ચોથાની 20 તારીખ પછી છે વાવેતર. એટલે આ વાડી 3-4 મહિનાની છે, પણ સેટિંગ જુઓ બહુ ફર્સ્ટ ક્લાસ છે. એટલે આપને પણ એગ્રીકોન ફર્ટિલાઇઝરની ટ્રીટમેન્ટ કરવી હોય તો સંપર્ક કરજો નજીકના ડીલરને. જય હિન્દ, જય ભારત. છે ને હવે તમારે આબી પડી જશે ને ટોમાટોની આ કરાવીએ અમે એક દંડી એક જ છે ને. હવેથી પપૈયા જે બેસશે ને એક દંડી કે આ પપૈયું છે અંદર. હજી તમારે પોટાશ ખેડૂત મિત્રો જોઈ શકો છો, કોરોલા કેલ્બી કેલમારીનો સ્પ્રે કરેલો છે. તમે આ જોઈ શકો છો પપૈયું નીચેથી થડ સુધી જોઈ શકો છો. કમ્પ્લીટ પપૈયું બેઠું છે, તમે જોઈ શકો છો. થોડી માટી એમ અહીંથી લીધી અહીં નાખી. એટલે તમારી રીતે કરજો, પણ મુદ્દે મારે ખાતર બુરાવવું જોઈએ. ઓકે, 100% લેવું હોય તો માટી થોડી ખાલી માટી નાખો. માટી ના નાખો તો મેળ જ ના પડે. માટી નાખો તો શું છે, ભેજના કારણે ગળી એને